આ છે અમરેલીની એક પારેખ કોમર્સ કોલેજ। આ કોલેજમાં હાલ SY BComની પરીક્ષા ચાલી રહી છે, જેમાં સવાર કુંડલાના આંબરડીની વતની આ યુવતી હોસ્ટેલમાં રહી કોમર્સ કોલેજમાં અભ્યાસ કરે છે અને આ નરાધમ યુવકે યુવતીને ધક્કો મારી પછાડી દઈ ગળું પકડ્યું હતું, જેથી આ અંગે યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે માલિયા ગામે રહેતા મહાવીરવાળા નામનો યુવક ક્લાસરૂમમાં અવાજ કરતો હતો, જેથી સામું જોતા તેને નજરે નીચી રાખવામાં કહ્યું હતું અને બાદમાં તું શું મારી વાત કરતી હતી તેમ કહી યુવતીને ધક્કો મારી પછાડી દઈ ગળું પકડ્યું હતું અને છોડામાં વચ્ચે પડેલી યુવતીને પણ માર માર્યો। આ દરમિયાન વચ્ચે પડેલી અને અન્ય યુવતી પણ વાલ પકડી પછાડી દઈ બંને યુવતીની છેડતી કરી હતી। આ યુવકે તેને કહેલ કે તું ક્લાસમાં પેપર આપવા આવજે, હું જોઈ લઉં છું શું કેમ આવે છે તેમ ધમકી પણ આપી હતી। આ અંગે સમગ્ર ઘટના કોલેજના CCTVમાં કેદ થઈ પેપર આપતી વખતે થયેલી સામાન્ય બોલાચાલીનું મન દુઃખ રાખીને યુવકે વિદ્યાર્થીનીને માર માર્યો હતો। પરીક્ષાનું પેપર પૂરી થતાં જ આ વિદ્યાર્થીની પાર્કિંગ પાસે ઊભી હતી, ત્યાં જઈને મહાવીર વિદ્યાર્થીને ઢીકા પાઠુના માર માર્યો હતો તેમજ હવે શું કેમ પરીક્ષા આપે છે તે હું જોઈ લઈશ તેવી ધમકી આપી હતી। આ સમગ્ર ઘટના કોલેજના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી। ઘટનાને લઈ પોલીસને જાણ કરતા સિટી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી। આ ઘટનાના ખૂબ ઘેરો પ્રત્યાઘાત પડ્યો હતો અને કોલેજના આચાર્યએ જણાવ્યું કે પારેખ કોમર્સ કોલેજના પ્રિન્સિપલ મહેશ પટેલે જણાવ્યું હતું કે બધા વિદ્યાર્થીઓ અહીં હાજર હતા, ત્યારે મહાવીરવાળા અને એક વિદ્યાર્થીની વચ્ચે સામું જોવા બાબતે માથાકૂટ થઈ હતી, જેથી મેં વિદ્યાર્થીની બોલાવી સમજાવ્યો હતો, જેથી વિદ્યાર્થીએ પણ બાંયધરી આપી હતી। તે બાદ તુરંત ત્યાં પાર્કિંગમાં બૂમાબૂમ થઈ હતી, જેથી હું દોડીને ત્યાં પહોંચ્યો હતો। જોકે હું પહોંચ્યો તે પહેલાં ત્યાં માથાકૂટ ખતમ થઈ ગઈ હતી। આ આખી ઘટના CCTVમાં રેકોર્ડ થઈ હતી, જ્યારે DYSP ચિરાગ દેસાઈએ જણાવ્યું કે પારેખ કોલેજમાં મહાવીરવાળા દ્વારા કોલેજની વિદ્યાર્થીનીને અગાઉ કેમ મારી સામે જોતી તેમ કરી મારી વાત કરતી તે બાબતે મન દુઃખ રાખી વિદ્યાર્થીની જ્યારે વાંચતી હતી ત્યારે તેને અટકાવીને ધમકી આપી હતી તેમજ વિદ્યાર્થીનીના વાલ પકડી ધક્કો મારી અને વિદ્યાર્થીનીની છેડતી કરી હતી। ત્યારે વિદ્યાર્થીનીને બચાવવા માટે તેની બહેનપણીને પણ ભોગવાનો વારો આવ્યો હતો। તે આરોપીની અટકાયત કરી લીધી હોવાનું DYSP ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું। અમરેલી શહેર પોલીસ સ્ટેશનના કે પારેખ કોમર્સ કોલેજમાં મહાવીર સુરતભાઈ વાળા કે જેમના દ્વારા પોતાના જ કોલેજની વિદ્યાર્થીનીને અગાઉ કેમ મારી સામે જોતી હતી તથા કેમ મારી વાત કરતી હતી એ બાબતની રીસ રાખી જ્યારે પરીક્ષાનું વિદ્યાર્થીની વાંચતી હતી ત્યારે તેને અટકાવી ધમકી આપી અને તું કઈ રીતે પરીક્ષા આપે છે અથવા તો તને ઘરે નહીં જવો આવી ગુનાહિત ધમકીઓ આપી તેના વાળ પકડી તેને ધક્કો મારી અને એની સાથે છેડતી કરેલ। ભોગ બનનાર વિદ્યાર્થીનીને બચાવવા માટે એની બહેનપણી પણ વચ્ચે પડતા તેને પણ એને હાથ પકડીને વાળ પકડીને એની છેડતી કરી હતી। આ સમગ્ર ઘટના કોલેજના CCTV કેમેરામાં રેકોર્ડ થઈ છે, જે બાબતે અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે, આરોપીને અટક કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે। જી સાહેબ, આ 2 દિવસ પહેલાં મારામારીની એક ઘટના બની હતી, વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો તો શું હતી હકીકત? 22/4/2024ના સોમવારના રોજ BCom સેમ 4નું બિઝનેસ કોમ્યુનિકેશનનું પેપર હતું। બધા વિદ્યાર્થીઓ હાજર હતા, ત્યારે મહાવીરસિંહ વાળા અને એક વિદ્યાર્થીની વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ। બહાર બહુ જ અવાજ થતાં હું ત્યાં દોડીને પહોંચી ગયો, ત્યારે તો બધું પતી ગયું હતું। જે થયું એ બધું CCTV કેમેરામાં કેદ છે, પોલીસ ફરિયાદ થઈ છે અને આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે। તો શું કહેવાનું થાય સાહેબ કે જે વ્યક્તિ હતો એક હતો કે એક કરતાં વધારે હતા? એક જ વ્યક્તિ હતો। આપ જણાવી શકશો કઈ બાબતે બોલાચાલી થઈ હતી? ના, એ બાબતે બહુ આઈડિયા નથી।